પૂજ્ય અમથા દાદાના 75મા જન્મદિવસે અમૃત મહોત્સવમાં પધારેલા સૌ મહેમાનોને આવકારતા અમો પૂજ્ય મંગુબાના પરિવારજનો હર્ષની લાગણી અનુભવીએ છીએ. મહેસાણા જિલ્લા વિજાપુર તાલુકાનો સાબરમતીનો તટ અને ગોકુળિયું ગામ એવા ધનપુરામાં ખેડૂત પુત્ર શ્રી છગનભાઈ બેચરદાસ પટેલ પરિવારમાં પૂજ્ય ગંગાબાની કુખે 24 માર્ચ 1945ના રોજ શ્રી અમથાભાઈનો જન્મ. પૂજ્ય ગંગાબા અને પૂજ્ય છગન બાપાના પરિવારમાં 3 દીકરા અને 1 દીકરીનો હર્યો ભર્યો સુખી પરિવાર. વડીલ બંધુ હૃદયસ્થ શ્રી કચરાભાઈ, પોતે શ્રી અમથાભાઈ, હૃદયસ્થ બેન અંબાબેન અને લઘુબંધુ બળદેવભાઈ. માતા પિતાના આશીર્વાદથી શિક્ષણનો પ્રેમ અને લગાવ અમથાભાઈને નાનપણથી જ ગળથુતીમાં પ્રાપ્ત થયો. શ્રી અમથાભાઈએ પ્રાથમિક શિક્ષણ વતનની માટીની મહેક સાથે ધોરણ 1થી 5 સુધી ધનપુરામાં પ્રાપ્ત કર્યું. ધોરણ 6 અને 7નું શિક્ષણ સંઘપુર ઉત્તર બુનિયાદી શાળામાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ ધોરણ 8થી 10 ઝવેરી વીઆર હાઈસ્કૂલ વિજાપુર ખાતે પ્રાપ્ત કર્યું. ઓલ્ડ એસએસસી ધોરણ 11 શેઠ જીસી હાઈસ્કૂલ પિલવાઈમાં પૂર્ણ કર્યું. પ્રી સાયન્સ એફવાય અને એસવાય બીએસસી શ્રીમતી એમજી પંચાલ સાયન્સ કોલેજ પિલવાઈ અને 3rd યર બીએસસી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગી કાંટા અમદાવાદમાં પૂર્ણ કર્યું. અને તે જ વર્ષે ધનપુરા ગામમાં જ પૂજ્ય જીવીબા અને શ્રી ત્રિકમદાસ આર પટેલની દીકરી પૂજ્ય મંગુબા સાથે સપ્તપદીના ફેરા લઈ સહજીવનની પણ શરૂઆત કરી. શિક્ષણનો જીવ એટલે બીએડની ડિગ્રી 1968માં પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શો સાથે આરજીટી કોલેજ પોરબંદરમાંથી પ્રાપ્ત કરી. શિક્ષણના સફરમાં જ બીએડના અભ્યાસ દરમિયાન પૂજ્ય પિતાશ્રી છગન બાપાની છત્રછાયા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી અમથાભાઈએ ગુમાવી. જવાબદારી અને સંઘર્ષ એ જીવનનો મૂળ મંત્ર બનાવી ખૂબ જ નાની વય એટલે કે 24 વર્ષની ઉંમરે જ નોકરીની કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામ પ્રેમપુરમાં 1968માં કરી. કંઈક અલગ કરવાની ધગશ, યુવાનીનો જોશ અને માતા પિતાના આશીર્વાદના ત્રિવેણી સંગમથી 1969માં હિંમતનગર તાલુકાના હાપા ગામમાં પોતાની જ શિક્ષણ સંસ્થા નવદીપ હાઈસ્કૂલની શરૂઆત કરી અને આચાર્ય તરીકે જીવનના નિવૃત્તિકાળ સુધી સફળ અને પ્રેરણારૂપ ફરજ બજાવી. એક સંચાલક તરીકે પણ નિષ્ઠાથી પોતાની ફરજોને પૂર્ણ કરી. દુનિયામાં કંઈક અલગ કરવાની તમન્નાએ વેપાર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. મેં તો અકેલા ही चला था, बिना मंजिल की राह जाने हुए लोग मिलते गए और कारवां बनता ગયા. સમાજ અને ગ્રામજનોમાં શ્રી અમથાભાઈ એસી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. સ્કાય ઇઝ ધ લિમિટ મંત્રને જીવનનો માર્ગ બનાવી માં ઉમાના આશીર્વાદથી પ્રાંતિજ મુકામે ઉમિયા આઈસ ફેક્ટરી અને ઉમિયા રસ સેન્ટરનો પ્રારંભ કર્યો. એક સફળ બિઝનેસમેનની ઓળખ સાબરકાંઠા અને મહેસાણામાં મેળવી. સંઘર્ષના માર્ગ પર પૂજ્ય મંગુબાનો સાથ મળતો રહ્યો. પરિવારમાં લાડકવાઈ દીકરી સુધાબેનનું આગમન 13 જાન્યુઆરી 1969માં થયું. સુધાબેનને MA BEd સુધીનો ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરાવ્યો. ચિરંજીવી સુધાબેનના લગ્ન હાથીપુરા હાલ વિજાપુર મુકામે પૂજ્ય હીરાબા અને પૂજ્ય જોઈતારામ જેકીદાસના સુપુત્ર ચિરંજીવી સુરેશકુમાર સાથે 1989માં થયા. સુધાબેનની દીકરી ડૉક્ટર કુંતલ ડેન્ટિસ્ટ છે અને ડૉક્ટર દર્શન MBBS છે. ખૂબ સુખી પરિવાર છે. વાલસોઈ દીકરી હેમલતાનો જન્મ
6 એપ્રિલ 1972 થયો. ચિરંજીવી હેમલતાને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. MSc BEd સુધીનો અભ્યાસ કરાવ્યો. હેમલતાબેનના લગ્ન ફલુ હાલ અમદાવાદ મુકામે પૂજ્ય રેવાબા અને પૂજ્ય સાકળચંદ મોહનદાસ પટેલના સુપુત્ર મહેશકુમાર સાથે 1991 થયા. હેમલતાબેનનો દીકરો તનય બી સિવિલ કરી કેનેડા છે અને એને જીવનસંગીની ડૉક્ટર મોહિની ડેન્ટિસ્ટ છે. પરિવારના સૌથી લાડકવાયા દીકરા ધનંજયનો જન્મ 1 જાન્યુઆરી 1976ના રોજ થયો. પૂજ્ય મંગુબાના આશીર્વાદ, પૂજ્ય પિતાશ્રી અમથાભાઈનું પ્રેમાળ માર્ગદર્શન ધનંજયભાઈને સફળતાના માર્ગે લઈ ગયું. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. કેમિકલ એન્જિનિયર અને BA ઇકોનોમિક્સનો અભ્યાસ ધનંજયભાઈએ પૂર્ણ કર્યો. પિતાના પગલે ચાલી બિઝનેસમાં અપાર સફળતાઓ મેળવી. પૂજ્ય પિતાશ્રીના આદર્શોને જીવંત રાખી એમના સપનાઓને સાકાર કર્યા. બિઝનેસમાં સફળતાની ઊંચી ઉડાનની સાથે પૂજ્ય સીતાબા અને પૂજ્ય અંબાલાલ બહેચરદાસ પટેલ વજાપુર, હાલ વિજાપુરના દીકરી ચિરંજીવી ઉષાબેન સાથે 1996માં વડીલોના આશીર્વાદની સાથે સપ્તપદીના ફેરા ફરી અને સહજીવનની શરૂઆત કરી. હર્યાભર્યા અને આનંદી પરિવારમાં ત્રીજી પેઢીમાં ચિરંજીવી કવનનો જન્મ 22 ઓક્ટોબર 1997માં થયો. શિક્ષણ અને સંસ્કાર પૂજ્ય અમથા દાદાના પરિવારની આગવી ઓળખ છે. ચિરંજીવી કવને એનિમેશન અને VFX ટેકનોલોજીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સાથે BBAનો અભ્યાસ પણ કર્યો છે. ચિરંજીવી કવનનું વેવિશાળ શ્રીમતી કૈલાસબેન અને શ્રી મનસુખલાલ સાંકળદાસ પટેલ રામપુરાની લાડકવાઈ દીકરી ચિરંજીવી પૂજા સાથે થયા છે. ચિરંજીવી પૂજાએ વેટેનરીનો અભ્યાસ કર્યો છે. સંઘર્ષ, શિક્ષણ, સફળતા અને સમાજના 4 આધાર સ્તંભ પર પૂજ્ય અમથા દાદાએ પોતાના જીવનની ઇમારત બનાવી છે. પોતે પ્રાપ્ત કર્યું તે સૌને મળવું જોઈએ તેવા આદર્શ સાથે સમાજને સમર્પિત કાર્યો કર્યા. વતનની ધૂળનું ઋણ ચૂકવવાની શરૂઆત કરી. ધનપુરા કેળવણી મંડળના પ્રમુખ પદે સ્થાન ગ્રહણ કર્યા પછી સતત 22 વર્ષ સુધી સેવાઓ આપતા રહ્યા. ગામની પ્રગતિમાં સિંહ ફાળો રહ્યો. ધર્મ સાથેનો લગાવ એ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી દોરી ગયો. શિક્ષણના યજ્ઞમાં હંમેશા શિરમોર રહ્યા. ધનપુરા પ્રાથમિક શાળા શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી સૌના સાથથી કરી. રંગે ચંગે ઉજવાયેલી શતાબ્દીની આ ઉજવણી હજુ પણ યાદગાર બની રહી છે. પૂજ્ય અમથા દાદાનો ધર્મ હૃદય અને કર્મમાં જીવંત છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં શિક્ષણ નિધિમાં પ્રતિનિધિત્વ સ્વભાવ્યું છે. ધર્મ સાથેનો લગાવ નાનપણથી પૂજ્ય અમથા દાદાને વારસમાં મળ્યો અને પૂજ્ય મંગુબાના સથવારે એ અતિ ઘેરો થયો. હિન્દુ ધર્મના તમામ ધર્મસ્થાનો, વૈષ્ણોદેવી, અમરનાથ, હિમાલયના 4 ધામ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં ગંગાસાગર, મહાકાલી માતા કોલકાતા અને સમગ્ર ભારત વર્ષનું પરિભ્રમણ પૂર્ણ કર્યું. વિશ્વ ભ્રમણ પણ બાકી ન રહ્યું. સિંગાપોર, મલેશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ, હોલેન્ડ, પોલેન્ડ, થાઇલેન્ડ સહિત સંપૂર્ણ યુરોપનો પ્રવાસ પૂજ્ય અમથા દાદા અને પૂજ્ય મંગુબાએ કર્યો છે. પૂજ્ય અમથા દાદા 75 વર્ષે પણ આજે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કાર્યો કરે છે. ખેતરની ખુલ્લી હવા સાંસોમાં વરે છે અને એને આજે પણ માણે છે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનના સાથના જીવનનો આનંદ પરિવાર સહિત માણે છે. અમૃત મહોત્સવે પૂજ્ય અમથા દાદાના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અમે સૌ મા ઉમાને પ્રાર્થના કરીએ છીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.
સૌનો સાથ, સૌનો વિકાસ. જય જય ગરવી ગુજરાત.